નમસ્કાર મિત્રો એલઆઈસીએ એક નવી સ્કીમ હમણાં બહાર પાડી છે અને એનું નામ છે જન સુરક્ષા। જી હા મિત્રો, 15 ઓક્ટોબર 2025ના રોજ જે છે આ સ્કીમ બહાર પાડી છે। તો 15 ઓક્ટોબર એટલે હવે અત્યારે તમે ગમે ત્યારે પણ જન સુરક્ષા નામની સ્કીમ જે છે એમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય, મતલબ કે પોલિસી લેવી હોય તો તમે લઈ શકો છો। ખાસ વાત એ છે મિત્રો કે આમાં જે નાના લોકો છે તો એના માટે સૌથી મહત્વની છે, સારી છે। એમાં તમને રિટર્ન પણ મળે છે અને ડેથ બેનિફિટ અકસ્માત વીમા યોજના પણ આમાં છે। અને બીજી વસ્તુ જે છે કે એમાં રોકાણ જે છે બહુ ઓછું છે અને તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું વિગતવાર કે આમાં કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે, કેટલા વર્ષ સુધી તમારે રોકાણ કરવું પડે, ઉંમરના ક્રાઇટેરિયા શું છે, તમામ માહિતી આપણે આ જન સુરક્ષા જે નવી એલઆઈસીની સ્કીમ છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ એલઆઈસીની નવી સ્કીમ જન સુરક્ષા વિશે। હવે જન સુરક્ષા જે છે નામથી તમને કદાચ ખ્યાલ પડી ગયો હશે કે આ એક વીમા પોલિસી છે, પરંતુ આ નાના લોકો જે છે તો એને બહુ ફાયદો થશે, કારણ કે એમાં એટલું બધું રોકાણ જે છે એ નથી કરવું પડતું અને ખાસ કરીને સાથે સાથે જે છે એમાં ગેરંટેડ બોનસ પણ તમને મળશે અને સાથે સાથે પોલિસી જે છે તે મતલબ કે કોઈ પણ વ્યક્તિને જે છે મૃત્યુ થયું હોય તો એ મૃત્યુ બાદ પણ એને અમુક રકમ જે છે મળવા પાત્ર રહેશે। તો તમામ માહિતી જે છે આપણે વિગતવાર આ વિડીયોના માધ્યમથી જાણીશું। સૌપ્રથમ વાત કરીશું મિત્રો આપણે કે ફાયદાઓ શું છે। તો ફાયદા વિશે વાત કરીએ તો ખાસ કરીને ઓછી આવક જે ધરાવતા લોકો છે તો એના માટે ફાયદો છે। ત્યાર પછી આ યોજનામાં ભાગ લેવા માટે અથવા તો પૈસા ઇન્વેસ્ટ કરવા માટે તમારે કોઈ મેડિકલ ચેકઅપની સર્ટિફિકેટની કોઈ જરૂરિયાત નથી હોતી। ગેરંટીડ બોનસ જે પ્રમાણે આપણે પોસ્ટ ઓફિસમાં હોય તો એ જ પ્રમાણે તમને જ્યારે પણ આ સ્કીમ તમે લેવા જશો તો ત્યારે તમને ગેરંટેડ બોનસ જે છે તો કેટલું મળશે એ તમને જણાવી દેશે અને આ વિડીયોમાં પણ આપણે વાત કરીશું આપણે। અને મર્યાદિત પ્રીમિયમની ચૂકવણી, મતલબ કે ઓછા પૈસામાં તમારે આ સ્કીમ જે છે એને લઈ શકો છો કે આ પ્લાન જે છે તો એ કોણ લઈ શકે છે। તો તમારી ઉંમર જે છે એ 18થી 55 વર્ષ હોય તો કોઈ પણ વ્યક્તિ આ પ્લાન લઈ શકે છે। ઓછામાં ઓછી વીમા પોલિસી રકમ જે છે આમાં 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને વધારામાં વધારે વીમા પોલિસી જે છે એ 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે। મતલબ કે તમારે 1 લાખ અથવા તો 2 લાખ રૂપિયા તમારે ભરવાના નથી, પરંતુ એને અનુસંધાને તમને ફાયદાઓ તમને જણાવશે કે ભાઈ 1 લાખ રૂપિયાની પોલિસીમાં આટલો બેનિફિટ તમને મળશે અને 2 લાખ રૂપિયાના જે પોલિસી હોય તમે લ્યો તો તમને આટલો બેનિફિટ તમને મળવાપાત્ર રહેશે। એટલે 1 અથવા તો 2 લાખ રૂપિયા જે પણ તમે પોલિસી લેશો પરંતુ એ પૈસા ભરવાના નથી। પછી વાત કરીએ આપણે આગળ કે પોલિસીની મુદ્દત જે છે, મતલબ કે કેટલા વર્ષની પોલિસી તમે લઈ શકો છો। તો 12 વર્ષથી લઈ અને 20 વર્ષ રાખવામાં આવી છે। આમાંથી કોઈ પણ એક ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો। મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો કે એમાં પૈસા જે છે તો એ કેટલા વર્ષ ભરવાના છે। તો 12 વર્ષથી લઈ અને 20 વર્ષમાં તમે કોઈ પણ એક પોલિસી લેશો, બરાબર, તો એમાંથી 5 વર્ષ જે છે માઇનસ થઈ જશે। સપોઝ કે સિમ્પલ રીતે આપણે વાત કરીએ આપણે તો 20 વર્ષની તમે પોલિસી લીધી હોય તો એમાં 15 વર્ષ તમારે પૈસા ભરવાના રહેશે, 5 વર્ષ પૈસા ભરવાના નહીં રહે। 12 વર્ષની પોલિસી લીધી હોય તો તમારે 7 વર્ષ પૈસા ભરવાના રહેશે, બરાબર। અને અહીંયા તમે ઉદાહરણ પણ એક જોઈ શકો છો કે તમે કેટલા વર્ષની પોલિસી લેશો તો કેટલા વર્ષ સુધી તમારે પૈસા ભરવાના રહેશે, બરાબર। તો આગળ વધતા પહેલાં હું તમને વાત જણાવી દઉં મિત્રો કે આમાં સિમ્પલ અને સરળ રીતે તમને સમજાવવામાં આવ્યું છે। તો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, ગમે ત્યારે તમે સમજી શકશો, બરાબર। આ વિડીયોમાં તમે કદાચ અમુક વાતો જે છે કદાચ ન સમજાય તો 1 થી 2 વખત તમે વાંચો તો તમને સિમ્પલ રીતે તમને સમજણ આવી જશે। ત્યાર પછી વાત કરીએ અહીંયા વધારામાં વધારે વીમા પોલિસી 2 લાખ રૂપિયા એટલા માટે રાખવામાં આવી છે કે તેમાં તમારે મેડિકલ સર્ટિફિકેટની કોઈ જરૂરિયાત નથી, બરાબર। 55 વર્ષ છે મેક્સિમમ, પણ એમાં મેડિકલ સર્ટિફિકેટની કોઈ જરૂરિયાત નથી, એટલા માટે 2 લાખ રૂપિયાની પોલિસી રાખવામાં આવી છે। અમુક જગ્યાએ તમારે ઇન્વેસ્ટ કરવું હોય, 55 વર્ષની ઉંમર હોય તમારી 50-55, તો તમને કોઈ રોગ છે, કોઈ બીમારી છે તો એવી સર્ટિફિકેટની જરૂર પડે છે અને ત્યાર પછી તમારું એક્સેપ્ટ કરે છે, બરાબર। પરંતુ આમાં એ સિસ્ટમ નથી, કોઈ પણ મેડિકલ સર્ટિફિકેટની આમાં કોઈ જરૂરિયાત રહેશે નહીં, ડાયરેક્ટ તમે ઇન્વેસ્ટ કરી શકો છો। પોલિસી મુદ્દત મતલબ કે કેટલા વર્ષ જે છે એની પોલિસી લઈ શકો તો મેં તમને જણાવી દીધું છે, અહીંયા પણ તમને જણાવી દીધું છે। ત્યાર પછી વાત કરીએ આગળ તો એક ઉદાહરણના માધ્યમથી આ ડિટેલ જે છે આ સ્કીમને જે છે આપણે ડિટેલમાં સમજીશું। તો માની લો અત્યારે કે તમારી ઉંમર જે છે તો એ 30 વર્ષની છે અને તમે 1 લાખ રૂપિયાનો વીમા પોલિસી લીધી છે। પોલિસીનો સમયગાળો કેટલો છે તો કે 12 થી 20 વર્ષમાં કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, પરંતુ તમે જે છે એ 20 વર્ષનો પસંદ કર્યો છે। તો 20 વર્ષનો પસંદ કર્યો છે તો સ્વાભાવિક છે કે કોઈ પણ પોલિસી તમે લો તો એમાં 5 વર્ષ માઇનસ થઈ જશે, મતલબ કે તમારે 15 વર્ષ સુધી તમારે પૈસા ભરવાના રહેશે।
કેટલા પૈસા ભરવાના રહેશે તો કે 5,835 રૂપિયા. 5,835 રૂપિયા તમારે હર વર્ષે તમારે ભરવાના રહેશે. કેટલા વર્ષ સુધી તો કે 15 વર્ષ સુધી તમારે ભરવાના રહેશે. પરંતુ આનાથી ઓછી 12 વર્ષ સુધી તમે પોલિસી મુદત રાખી હોય તો તમારે ફક્ત 7 વર્ષ ભરવાના હોય છે, પરંતુ 20 વર્ષ રાખેલી છે એટલા માટે તમારે 15 વર્ષ સુધી તમારે પૈસા ભરવાના રહેશે. ત્યારબાદ 15 વર્ષ પછી જે છે તમારે કોઈ પણ 1 રૂપિયો પણ તમારે ભરવાનો નથી. ફક્ત તમારા 20 વર્ષ સ્કીમના પૂરા થઈ જાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે અને 15 વર્ષમાં તમે કુલ ભરેલી જે રકમ જે છે તો એ 87,500 રૂપિયા થશે. ત્યારબાદ 20 વર્ષ પછી તમારી પોલિસી જે છે એ પાકતી મુદત આવી જશે, મતલબ કે મેચ્યોર થઈ જશે. ત્યારે તમારે મૂળ જે છે વીમા રકમ મળી જશે. કેટલી રકમ મળશે તો કે છે મૂળ વીમા રકમ જે છે 1 લાખ રૂપિયા હશે તો 1 લાખ રૂપિયા મળશે તમને, અને 2 લાખ રૂપિયાની પોલિસી લીધી હશે તો 2 લાખ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. સાથે સાથે આમાં ગેરંટેડ બોનસ પણ મળે છે. 1 લાખ રૂપિયાની વીમા પોલિસી લીધેલ હોય તો 1 લાખ રૂપિયા મળે છે, એ મેં તમને કહી દીધું છે, બરાબર. ગેરંટેડ બોનસ જે છે તો એ કેવી રીતના મળે છે એના વિશે વાત કરીએ આપણે. તો 15 વર્ષમાં જેટલું પ્રીમિયમ અમાઉન્ટ તમે ભર્યા હોય તો એના 4% તમને બોનસ મળવા પાત્ર રહેશે, બરાબર. તો તમે જોઈ શકો છો કે 87,500 જે છે એના 4% તમારે કરવાના. જેટલું બોનસ આવશે એ પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે. હવે અહીં કોષ્ટક પણ છે, એ કોષ્ટક દ્વારા તમને સમજાવું છું. અહીં આપણે 2 વર્ષની જે છે વીમા પોલિસી કેલ્ક્યુલેશન કરી અને આપણે અહીંયા બતાવ્યું છે. તો પહેલા વર્ષમાં જે છે આપણે કેટલા રકમ ભરવાની છે તો કે 5,835 રૂપિયા તમારે ફર્સ્ટ વર્ષમાં ભરવાના છે, અને એના 4% લેખે વ્યાજદર તમે ગણો તો 233 રૂપિયા થશે. બીજા વર્ષની વાત કરીએ તો એમાં પણ સેમ જ રકમ હોય છે, કારણ કે 15 વર્ષ સુધી આ રકમ તમારે ભરવાની છે, અને ટોટલ રકમ જે છે એમાં પણ 233.4 થશે, બરાબર. પરંતુ ટોટલ રકમ જે છે એની વાત કરીએ આપણે 2 વર્ષની તો 700.20 પૈસા તમારી થશે 2 વર્ષની ટોટલ. હવે એમાં તમારે જે છે 15 વર્ષમાં ભરેલી રકમ જે છે તો કેટલા છે તો કે 87,525 રૂપિયા થાય છે, અને 20 વર્ષમાં કુલ બોનસની વાત કરીએ આપણે તો 45,513 રૂપિયા થશે. કેટલા વર્ષમાં કેટલું બોનસ મળે એ અહીંયા કોષ્ટકમાં તમે અહીંયા જોઈ શકશો, બરાબર. કેટલા વર્ષમાં કેટલું બોનસ મળશે તો આપણે 20 વર્ષવાળી સ્કીમ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો 45,513 રૂપિયા ટોટલ જે છે તમને બોનસ મળવા પાત્ર રહેશે, બરાબર. તો 20 વર્ષની અંદર તમારે 1 લાખ રૂપિયા જે તમારો વીમો લીધેલો છે એ રૂપિયા મળશે, અને સાથે સાથે 45,000 જે બોનસ જે છે તો 45,513 રૂપિયા તમને બોનસ મળશે. મતલબ કે ટોટલ કેટલા મળશે 20 વર્ષ પછી તો કે 1,45,513 રૂપિયા. હવે આ વાત થઈ તમને બેનિફિટ, મતલબ કે કોઈ પણ સંજોગવશાત કોઈ અરજદાર જે છે એનું અકસ્માત ન થયું હોય 20 વર્ષની અંદર 15 વર્ષની અંદર તો આ બેનિફિટ એને આ પ્રમાણનો મળવા પાત્ર રહેશે. પરંતુ માની લો કે ભાઈ 1 થી 15 વર્ષની અંદર અકસ્માત મૃત્યુ થઈ જાય તો પછી શું બેનિફિટ મળે? તો અહીંયા આપણે એ પણ એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે LIC તરફથી જણાવવામાં આવ્યું છે કે પોલિસી ધારકનું વચ્ચે જો મૃત્યુ થઈ જાય તો તે વીમાની મૂળ રકમ 1 લાખ હોય તો 1 લાખ મળશે, 2 લાખની જો હોય તો 2 લાખ મળશે, બરાબર. અને સાથે સાથે ગેરંટેડ બોનસ પણ મળશે, બરાબર. તો 1 થી 15 વર્ષ જે છે એમાં માની લો કે પોલિસી ધારકનું 6થા વર્ષે મૃત્યુ થઈ ગયું તો તેને 1 લાખ રૂપિયા મૂળ વીમા રકમ મળશે. સાથે સાથે 6 વર્ષનું જે બોનસ જે હોય, જે પ્રીમિયમ ભર્યું હોય તો એનું બોનસ તમને મળવા પાત્ર રહેશે. કેટલું મળશે તો કે 4,900 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે, અને આમ કુલ રકમ જે છે એ 1,04,900 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. પછી પ્રીમિયમ જે છે તમે 10 વર્ષનું ભર્યું હશે તો પછી એ પ્રમાણે તમને મળવા પાત્ર રહેશે. પરંતુ અહીંયા અંદાજિત આપણે 6 વર્ષમાં કોઈ પોલિસી ધારકનું મૃત્યુ થયું હોય તો એને 1,04,900 રૂપિયા મળવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે તમે અહીંયા તમે જોઈ શકો છો જીવન સુરક્ષા વીમા યોજના જે છે એ છે, બરાબર. તમને જો યોગ્ય લાગતું હોય તો નજીકની LIC ઓફિસમાં જઈ અને તમે જાણી અને તમે લઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, અને આ આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.